જ્યારે સતયુગની અંદરમાં લોકો ધ્યાન કરતા ત્યારે એને મુક્તિ મળી જતી, ત્રેતાયુગમાં યજ્ઞ કરતા ત્યારે મુક્તિ મળી જતી, દ્વાપરમાં અર્ચન અને પૂજન કરે ત્યારે મુક્તિ મળતી, પણ કલિયુગમાં તો એવું કીધું છે કે કલો કેશવ કીર્તનાથ, ખાલી તાળી પાડો અને હરિનું નામ લ્યો ને તો મુક્તિ મળી જાય. આ ઉપરાંત આનંદ નામના તટ ઉપર વેદ અને વેદાંતો આવ્યા છે અને મંત્ર આવ્યા છે, તંત્ર આવ્યા છે, 17 પુરાણો આવ્યા છે, 6 શાસ્ત્રો આવ્યા છે, પણ બધા મૂર્તિમંત સ્વરૂપે આવ્યા છે. ગંગા વગેરે નદીઓ આવ્યા છે, પુષ્કર વગેરે તીર્થો સરોવરો આવ્યા છે, કુરુક્ષેત્ર વગેરે ક્ષેત્રો આવ્યા છે, બધી દિશાઓ આવી છે, 10 દિશાઓ આવી છે કથા સાંભળવા માટે. દંડક વગેરે વન આવ્યા છે, પણ બધા મનુષ્યનું રૂપ લઈને આવ્યા છે. હિમાલય વગેરે પર્વતો આવ્યા છે, દેવો દાનવો ગંધર્વો વગેરે આવ્યા છે. અને આમાં એવું કીધું છે, ભાગવતજીમાં લખેલું છે મહાત્મ્યમાં, કે જે લોકો નતા આવતા એને મનાવી મનાવીને લાવ્યા છે. આમાં એ હોય ને, પાછા કંકોત્રી મળી નથી, એને મનાવી મનાવીને લાવ્યા છે. ભાઈ આમાં કંકોત્રી ન હોય, હવે આવી જાવ ને. આ તો ભગવાનની કથા છે, આમાં તો આવી જ જવાનું હોય, કથાના મંડપમાં બેસી જવાનું હોય, કથા સાંભળવાની હોય. અને ગંગાજીના તટ ઉપર આ કથાનો પ્રારંભ થયો છે. ગંગા એટલે જ્ઞાન, જ્ઞાનની આનંદમય અવસ્થા એટલે ગંગા. અને આ કથા નારદજીએ પોતાના પિતા બ્રહ્માજી પાસેથી સાંભળ્યું. અને કથાનો મહિમા વર્ણવતા વર્ણવતા સનત કુમારો કહે છે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ શ્રમાશ્રયે. આ ભાગવતની કથા સદા સેવવા જેવી છે, સદા સેવવા જેવી છે, સદા સેવવા જેવી છે. અને આ ભાગવત શ્રવણ માત્રથી મુક્તિનું દાન આપનારી છે. મુક્તિદાને ન ગર્જતી, ગર્જના કરે છે. શ્રવણ માત્રથી મુક્તિ આપનારો આ ગ્રંથ છે. અરે શ્રોતાજનો, આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આના 12 અંગ છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી. હું મુક્તિ આપીશ, મુક્તિ આપીશ, મુક્તિ આપીશ એવી ગર્જના કરે છે, પણ એનું શ્રવણ કરો. અને સુત પુરાણી કહે છે કે હે શૌનકાદિક ઋષિઓ, ગંગા ગયા
કાશી, પુષ્કર, પ્રયાગ આ તો લાંબા ગાળે પવિત્ર કરે છે, પણ શ્રીમદ ભાગવતજી છે ને એ તો શ્રવણ માત્રમાં જ મોક્ષ આપી દે છે. પછી કીધું છે નિત્ય એનો પાઠ કરવો. 18,000 શ્લોક થાય તો 18,000 શ્લોક દરરોજ કરવા. એ ન થાય તો 1 અધ્યાયનો પાઠ કરવો. એ ન થાય તો અડધો અક્ષરનો પાઠ કરવો. એ ન થાય તો એક અડધા અક્ષરનો પાઠ કરવો, એવું કીધું છે. અને એનાથી શું પ્રાપ્ત થાય? રાજસૂય અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ કથા શ્રવણ કરો ને એટલે